જામનગરમાં ધ્રોલના લતીપર ગામે ગોજારો અકસ્માત સર્જાયો છે। બે કાર વચ્ચે આ અકસ્માત થયો અને અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। બે કાર વચ્ચે અકસ્માત થયો અને આ અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા છે। તો ધ્રોલમાં જીવલેણ ટક્કર થઈ છે। બે કાર વચ્ચે અકસ્માત થયો અને આ અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા, જ્યારે 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આ અકસ્માત થયો હતો। તો આ બે કાર વચ્ચે અકસ્માતની ઘટના, જ્યાં અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામની આ ઘટના। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા જગદીશ ખેતિયા સાથે। જગદીશ, બે કાર વચ્ચે કઈ રીતે અકસ્માત થયો, શું કોઈ તપાસમાં સામે આવ્યું છે કારણ? જી, તમને સચિનજી જણાવી દઉં કે આપણે જામનગર જિલ્લાનો જે ધ્રોલ તાલુકાના લતીપર ગામ છે તેની નજીક સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે સામસામે આવી રહેલી બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત પણ એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। જી સચિનભાઈ, આપને જણાવી દઉં કે દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ નીપજ્યાના પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે અને અકસ્માતમાં અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી સચિન। જી જગદીશ, આભાર માહિતી બદલ। તો કાર સામસામે ટકરાઈ તેને કારણે આ અકસ્માત થયો અને અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા।